ચોક્કસ, અહીં પ્રશ્નો અને તેના જવાબોનું વિસ્તૃત સમજૂતી છે. 24. સરકારી કર્મચારીઓને મળતો પગાર કયા પ્રકારનો પ્રબલન ઉપક્રમ શેડ્યુલ ઓફ રીઇન્ફોર્સમેન્ટ ગણાય? જવાબ એ. નિયત સમયલક્ષી સમજૂતી. સરકારી કર્મચારીઓને દર મહિને નિયમિત પગાર મળે છે, જે નિયત સમયલક્ષી પ્રબલનનું ઉદાહરણ છે. 25. શાળા કોલેજમાં લેવાતી સરપ્રાઇઝ ટેસ્ટ કયા પ્રકારનો ઉપક્રમ ગણાય? જવાબ બી. ચલિત સમયલક્ષી સમજૂતી. સરપ્રાઇઝ ટેસ્ટ ક્યારે લેવાશે તે અનિશ્ચિત હોવાથી તે ચલિત સમયલક્ષી પ્રબલનનું ઉદાહરણ છે. 26. રોજમદાર કામદાર કરતાં ઉચ્ચક કે ઉભડક કામ સોંપ્યું હોય તો ઝડપથી પૂરું થાય છે, તેને કયા પ્રકારનો પ્રબલન ઉપક્રમ કહેવાય? જવાબ સી. નિયત ગુણોત્તરલક્ષી સમજૂતી. કામ પૂરું થાય એટલે તરત જ પૈસા મળે છે, જે નિયત ગુણોત્તરલક્ષી પ્રબલનનું ઉદાહરણ છે. 27. વીમા એજન્ટને કોઈવાર સળંગ 2-3 ગ્રાહકની પોલિસી મળી જાય છે, તો કોઈવાર 15-20 ગ્રાહકો મળે ત્યારે એકાદ પોલિસી માંડ મળે છે, તેને નીચેનામાંથી શું કહીશું? જવાબ ડી. ચલિત ગુણોત્તરલક્ષી પ્રબલન સમજૂતી. વીમા એજન્ટને પોલિસી મળે તે અનિશ્ચિત હોવાથી તે ચલિત ગુણોત્તરલક્ષી પ્રબલનનું ઉદાહરણ છે. 28. નીચેનામાંથી કયા પ્રબલન ઉપક્રમમાં પ્રતિક્રિયાનો દર સૌથી ઊંચો હોય છે? જવાબ ડી. ચલિત ગુણોત્તરલક્ષી સમજૂતી. ચલિત ગુણોત્તરલક્ષી પ્રબલનમાં પ્રબલન અનિશ્ચિત સંખ્યામાં પ્રતિક્રિયાઓ પછી મળે છે, જેના કારણે વ્યક્તિ સતત પ્રયત્ન કરે છે. 29. નીચેનામાંથી કયા પ્રબલન ઉપક્રમમાં પ્રતિક્રિયાનો દર સૌથી નીચો હોય છે? જવાબ એ. નિયત સમયલક્ષી સમજૂતી. નિયત સમયલક્ષી પ્રબલનમાં પ્રબલન નિયમિત સમયગાળે મળે છે, જેના કારણે વ્યક્તિ ધીમેથી પ્રતિક્રિયા આપે છે. 30. નીચેનામાંથી કયું પ્રતિક્રિયાના દરની બાબતમાં ચડતા ક્રમમાં યોગ્ય છે? જવાબ બી. નિયત સમયલક્ષી, ચલિત સમયલક્ષી, નિયત ગુણોત્તરલક્ષી, ચલિત ગુણોત્તરલક્ષી સમજૂતી. આ ક્રમ પ્રતિક્રિયાના દરને દર્શાવે છે, જેમાં નિયત સમયલક્ષી સૌથી ઓછો અને ચલિત ગુણોત્તરલક્ષી સૌથી વધુ છે. 31. પ્રબલન ઉપક્રમમાં વિલોપનની પ્રતિક્રિયા સામે વધુ પ્રતિકારની ઘટનાને શું કહેવાય? જવાબ ડી. આંશિક પ્રબલન અસર સમજૂતી. આંશિક પ્રબલન અસર એ એક એવી ઘટના છે જેમાં આંશિક પ્રબલન દ્વારા શીખેલી પ્રતિક્રિયાઓ સતત પ્રબલન દ્વારા શીખેલી પ્રતિક્રિયાઓ કરતાં વિલોપન સામે વધુ પ્રતિકાર કરે છે. 32. કૂતરો વાડ દિવાલ કૂદી જાય તો તેને ઇલેક્ટ્રિક શોક સહન કરવો પડતો નથી, તેને શું કહેવાય? જવાબ સી. નિષેધક પ્રબલન સમજૂતી. નિષેધક પ્રબલનમાં અનિચ્છનીય ઉદ્દીપકને દૂર કરીને ઇચ્છિત વર્તનને મજબૂત કરવામાં આવે છે. 33. કૂતરો વાડ દિવાલ ન ઓળંગે તો તેને ઇલેક્ટ્રિક શોક અપાય છે, તેને શું કહેવાય? જવાબ ડી. સજા કે શિક્ષા સમજૂતી. સજામાં અનિચ્છનીય વર્તનને રોકવા માટે અનિચ્છનીય ઉદ્દીપક આપવામાં આવે છે. આશા